નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડિપેન્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં વરસાદ પડ્યો, આ 10-15 ઇંચ વરસાદ પડ્યો. અને જો સરકાર કે એમ સર્વે કરવા આવશું, સેટેલાઇટમાં નહીં દેખાતું હોય, અને મંત્રીઓ સર્વે કરવા આવે તો કે હવે જો 15 ઇંચ પછી તમારે સર્વે કરવા આવવું પડતું હોય ને કે તો રસ્તામાં જે તળાવ આવતું હોય ને ડૂબી મરાઈ ગયા, બરાબર. તો વળી બીજો કે ભાઈ તળાવ પ્રદૂષિત ન થાય કે આવડા કડતરું બધી એમાં પડે તો કે આખું ગુજરાત જ પ્રદૂષિત થઈ ગયું, એમાં બે મંત્રી કદાચ ડૂબી મરત શું વાંધો કે બોલો. હવે ટૂંકમાં આમાં આવી કોમેન્ટો કરે બધે મંત્રીઓને તમે સર્વે કરવાનું હતી, આમનું હાલે હો બિચારા કેટલી દેશ સેવા કરવા નીકળ્યા હોય, કાંઈ વાંધો નહીં. આ દિવાળીને પછી બેસતા વર્ષે ચા પાણી પીવા જાય ને તો એકની ગયું ને તો ડ્રાય ફ્રૂટ ને બધું આમ ટ્રે ગોઠવી કેટલી બધી આપણે આમ આતિથ્ય માટે. એમ થયું કે લાવો આમ ખોબો ભરીને ખીચું ભરલો કીધું, બરાબર. ત્યાં ખૂણા મૂળ સીસીટીવી કેમેરા દેખાણું ઓલું ડબલું. તો પછી ધીરે એકથી એક જ લીધી ને બાકી બધી મૂકી દીધી. પછી ઓલો ભાઈ આવ્યા ને વળી પાછા બીજું રૂમમાંથી પાછા તો પૂછ્યું કે આ કેમેરો કેટલાને લીધો? તો કીધું ડમી હે કે ઓલું રમકડાનું ડુપ્લિકેટ ટીંગાડ્યું હે કે અમુક આ મહેમાન કે આ વધારે બુકડા ભરી લે ને એટલે એ કેમેરો બીવરાવા હાટું રાખ્યો. બોલો આમે મજાક કરી લે. કીધું ગજબ છે કે બરાબર. હમણાં કે ઇન્દ્રદેવ કે ઘડી વળી વરસાદ આવે ને આમ કરે ને કે તો 31 ડિસેમ્બરની પાર્ટી કરીને પછી જઈશ એવું લાગે છે કે દિવાળી કરવા તો રોકાઈ ગયા હતા કે બરાબર. ઓલો ખજૂર સેવાભાવી હે બધી પ્રવૃત્તિ કરતો, હવે કે રાજકારણમાં જવાનો હે તો બધી એની મજાક કરે કે ખજૂર હવે મજૂર થવા તૈયાર થઈ ગયો લાગે છે કે બરાબર. એમ સેવાભાવીની એવી મજાક ન કરવી જોઈએ. એકને પૂછ્યું ક્લાસમાં કે ભાઈ આ બે આંગળી વચ્ચે જગ્યા કેમ હોય? તો કે બીડી પકડવા માટે. બોલો એને આમ કહ્યું. યુપીમાં હમણાં એક દર્દી મેજર પ્રોબ્લેમ વાળો આમ પેશાબની નળી બોલ બાંધી હોય કોથરી નાન તેન પાટાપિંડી વાળો એ હોસ્પિટલમાંથી ભાગ્યો, દારૂની દુકાને લાઈનમાં ઉભો રહ્યો, વરી પાછો હારી પેટ પી ગયો, વરી પડી ગયો ને વરી દાખલ કર્યો. બોલો ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કીધું છાપામાં તું. બોલો ન્યૂઝપેપર વાળો સવારે આમ બાઇક લઈને આવ્યો ને ફટાફટ જતો ને ફટાકામ ઘા કરીને ઘરમાં આમ ફરિયામાં છાપો પહોંચાડી ગયા. કીધું આને પાકિસ્તાનની બોર્ડર ઉપર મોકલી દેવા જોઈએ ને મિસાઇલ ફેંકવાનું કામ હોપવું જોઈએ. ચૂકે જ નહીં આવડું કોલો પપડું કરીને આમ પટ ત્રીજા મળે બારી જ નાખી દે. બોલો ઘરમાં કે છાપું. લગ્ન પછી સમય એટલો બદલાઈ ગયો ને કે હવે ઓલી પિક્ચરમાં પ્રેમી પ્રેમિકા કે પતિ પત્ની આમ જુદા પડી જતા હોય ને તો એવા પિક્ચર ગમવા માંડ્યા. બોલો કીધું હવે આ ટ્રેન્ડ કેવો બદલતો જાય છે. આપણો દેશ કેટલો બદલી ગયો. તો પહેલાં કે રેલવે સ્ટેશને વારંવાર સૂચના આવતી કે ભાઈ અજાણી સુટકેસને અડતા નહીં, એમાં બોમ્બ હશે ને બોમ્બ એટલા ફૂટતા પહેલાં. અને હવે કે રેલવે સ્ટેશને મ્યુઝિક વાગે સ્વચ્છ ભારતનું અને ઉત્સવનું અને ભારતીય સંસ્કૃતિનું. દેશમાં પરિવર્તન તો આવ્યું કે માનવું પડે કે બરાબર. અને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર એમ કે તમારા આરોગ્ય માટે કે તમે ફળ ને શાકભાજી ને એવું બધું ખાવાનું ચાલુ રાખો, લીલા શાકભાજીનું કહેવાય. ડૉક્ટરને કેમ સમજાવું કે આ ફળ ને લીલા શાકભાજી હોતા હારી પણ દવા પીને જ આવે કે આપણને અંદર દવા જ નાખે એ હોતા. એક ઓલા મેડમ જતા હતા તો આમ પગેથી બ્રેક મારે, પગેથી આમ ઘસીને એક્ટિવ ઊભું રાખે. તો ગેરેજ વાળો કે તમે કેમ એમ મેડમ બ્રેક તો આપણે હમણાં ડટા નાખ્યા જ નવા કે બ્રેક હાલે છે તો તમે બ્રેકથી કેમ નથી ઊભું રાખતા? તો કે બ્રેકના ડટા 350 ના આવે કે મારા ચપ્પલ 100 રૂપિયા વાળા સસ્તા પડે કે તો બરાબર. ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે બરાબર. જે લોકો વારંવાર એમ કે મારે ઉપર સુધી પહોંચે કે તેને કહ્યું ને ભાઈ વરસાદ બંધ કરાવે, બહુ ખેડૂતો પરેશાન કે હવે કે બરાબર. કે અત્યારે ત્રણેય ઋતુ વચ્ચે હરીફાઈ હાલે કે વરસાદ જાતો નથી, ઠંડુ આવું કરે પણ ઠંડી આવતી નથી, અને ગરમી હાવ જાતી જ નથી, વળી વચ્ચે ડોકું કાઢે ઘડીએ વળીએ જ બરાબર. કે ઓલી એવરગ્રીનના ઓલા શીપ હાલતા હોય ને એના કન્ટેનર હમણાં ડૂબી ગયા, 50 કન્ટેનર. એ 50 કન્ટેનરમાં કિંમતી માલ હતો. પેરુના દરિયાકાંઠે આ ઘટના બની કે એમાં 5 લાખ iPhone 17 હતા કે 5 લાખ, અને કિંમત એની 4000 કરોડ ઉપરની થાય. બોલો કે કેવડું મોટું નુકસાન થયું બરાબર. એકની હગાઈ થઈ, પછી લગ્ન થયા, એના વાઈફનું નામ નંબર કઈ રીતના સેવ કર્યો, નામ શું રાખ્યું? તો પેલા લખ્યું માય લાઈફ, પછી 1 વર્ષ પૂરું થયું તો લખ્યું માય વાઈફ, 2 વર્ષ પૂરા થયા એટલે માય હોમ, 5 વર્ષે તો કે હિટલર, અને 10 વર્ષે પર રોંગ નંબર લખી નાખ્યું. બોલો ફોટોગ્રાફીમાં જે આમ આર્ટ કરે ને અમુક ઓલું પાણીનું કેરબું હોય ને એનું હેન્ડલ હોય ને પકડવાનું, અહીંયાથી આમ ફોટો પાડે વાદળનો આમ એવું લાગે આમ પ્લેન જેવું હોય. એમ લખે આઈ ગોટ માય અમેરિકન ગ્રીન કાર્ડ ઓન માય વે ટુ અમેરિકન, એવું બધું લખે. બોલો એક ઓલું લેઝની ઓલું લીવો વેફર, એમાં 6 કુરકુરે કટકા નીકળ્યા વેફરના ચિપ્સ ને એક નાનું નીકળ્યું. તો કે 5 રૂપિયાની હવા લીધી
એમાં કે ફ્રીમાં કે બટેકો ચિપ્સી નીકળી ગયા, બરાબર. બરાક ઓબામાની ઘરવાળી એ પાસે છત્રી લઈને ઊભો હતો કે વાઇફ ઇઝ વાઇફ નો મેટર કીએ, બરાબર. એસબીઆઈ બેંકને હમણાં બેસ્ટ એક્સલન્સ એવોર્ડ મળ્યો, કન્ઝ્યુમર બેંક ઓફ ધ વર્લ્ડ ને એવું બધું એમ, બરાબર, 2025નું. તો કે આને તો લંચ કે બાદ આના એવો એવોર્ડ મળવો જોઈએ કે આને છે ને કે સર્વિસના ઠેકાણા નથી. એક મેડમ હમણાં જતા હતા સિંગાપોર, ઇન્ડિયા, દિલ્હીથી. તો અહીંયા એરપોર્ટ ઉપર તો ભાવ જાજા હોય, તો એને બ્લિંકિટમાંથી મગાવ્યું નાસ્તો કેટલો બધો. તો કે જો કે 10 મિનિટમાં આવી ગયો કે. એરપોર્ટમાં જાય તો કે 1200 રૂપિયા થતા 200 રૂપિયામાં આવી ગયો કે, બરોબર. કે એમાં કોસ્ટિંગ બિહાર લે. બોલો, ઓલો નોર્થ કોરિયાનો કિંગ જોન કેટલો કડક એની દેશમાં હાલે. તો કે હવે એને નવો નિયમ કર્યો કે સુસાઇડ નહીં કરવાનું, જો સુસાઇડ કરતો કોઈ પકડાઈ જાય જીવી જાય તો વળી પાછું મારી નાખશું. ટૂંકમાં એમાં 2 સ્ટેપ વેરિફિકેશન, એને જીવવા જ નથી દેવા કે, બરોબર. એક જણો ઘરે ઉઠવામાં જુવાનીઓ બહુ મોડું કરતો હતો ને મમ્મીએ બેન્ડ બાજા બોલાવ્યા, મ્યુઝિક પાર્ટીને. હારી પેટ મ્યુઝિક ફરતી બાજુ વગાડ્યું, ઉઠાડ્યું, વિડીયો સમાચારમાં મૂક્યો. જો એફિલ ટાવર ઇન્ડિયામાં હોત તો વિમલ પાન મસાલા, મોટા મોટા બોર્ડ મારે, સ્વચ્છ ભારત ને મોદી સાહેબની રેલી ને દ્રષ્ટિ IAS ને, ટૂંકમાં આમ આપણે જાહેરાતનું ટ્રેન્ડ જ કંઈક અલગ હોય. અહીંયા 750 કરોડનું ઘાસચરણ કૌભાંડ કરો ને તો 3.5 વર્ષ જેલમાં રહેવું પડે. ટિકિટ વિના જો બસમાં ટ્રેનમાં પકડાઈ જાવ તો 5 વર્ષની જેલ. ટૂંકમાં આપણા કાયદા કાનૂન બહુ વિચિત્ર છે કે આવજો.